ગાઈઝ કેમ છો બધા મજામાં? સંધારામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો સવારમાં કોટને પાણી પીવડાવી નાખીશું. તો મારી કોફી બની ગઈ છે, તો સુરભીએ બનાવી દીધી. તો પી લો. બધું કામ હજી પડ્યું છે. 7:30 વાગ્યા છે. તો કોફી બની રેડી છે ને, તો મારી કોફી બની રેડી થઈ ગઈ છે. તો હું પી લઉં. સુરભી અમારે બનાવી દીધી છે સવારમાં કોફી. મંડેલા છે, બહુ બધું કામ કર્યું. કોથળા ભરેલા હતા, ગૌએ પીપળામાં રેડીને પછી પાછું પાણી પીવડાવ્યું. પાછું આજે ગેટ ખોલવાનો, તો સુરભી બે જણે ગેટ ખોલ્યો. ફરીથી પાછો બંધ કરી દીધો. તો 2-3 દિવસ પછી ખોલજો એવું કીધું હતું. કેટલા 10 દિવસ તો થઈ ગયા. તો આ સેન્ટિંગ ખોલ્યું એના પછી પાછા કહેતા હતા 2-3 દિવસ પછી ખોલજો એમ. તો સુરભી બે જણે ખોલ્યો અને પાછો બંધ કરી દો. કચરા પોતા કર્યા. તો સુરભી હવે જમવા બનાવે છે. આજે ચણાની દાળ બનાવીએ છે. ચણાની દાળ બને છે કેરી નાખી. તો શું ખાવું આજે? તો ચણાની દાળ બને છે. તો બાપા બાજુ વઘારી દીધી છે સુરભીએ કેરી. તો ફરીથી પાણી પીવડાવી આવું. લોટ બાંધી દો મેં. તો સુરભી વઘારે છે. એકવાર પાણી પીવડાવી દો તો એકદમ બીમ છે ને, તો કોરા થઈ જાય છે. પાણી વગર થઈ જશે, એટલે થોડી વારમાં પીવડાવવું પડે પાણી. જમવા બની રેડી થઈ ગયું. તો બની બી ગયું ફટાફટ. ચણાની દાળ બનાવી છે આજે તો કેરી નાખીને. ખાટી મીઠી નહીં, ખાટી અને ડુંગળી અને રોટલી. હા સુરભી, મજા આવે ખાવાની. અહીં ગામડે જ રહેવું છે. હવે અમદાવાદ નથી જવું, હા ને? અહીં જ રહેવું છે ને? સુરભી કંટાળી ગઈ છે. મને અહીંયા ફાવી ગયું છે. ગરમી ઓછી લાગે ગામડે. અમદાવાદ તો કેટલી બધી ગરમી લાગે. રોટલી બનાવો તો ગરમી આખું ભીનું થઈ જવાય. તો સુરભી કંટાળી ગઈ જવું છે અમદાવાદ. હું તો ગામડામાં મોટી થયેલી એટલે મને તો ફાવી જ જાય ને. હા, તો શું થાય છે? તો કામ તો કરવું જ પડે ને. તો સુરભી કામ કરતો જોર આવે છે. જોયું? સુરભી કામ કરતો જોર આવે છે. તો કામ તો કરવું જ પડે ને. કોણ કરે? અમે સુરભીને બે બધું કામ પતાય ના ધોઈને બેઠા છીએ. સાંજનો સમય છે. કેટલું મસ્ત વાતાવરણ છે. પગ ઉપર પગ સડાઈને બેઠી છે, મોબાઈલ લઈને, માથું ધોઈને. એટલું મસ્ત વાતાવરણ. બહુ મસ્ત. વરસાદ નહીં આવતો, વરસાદની રાહ જોઈ રહી છું. કેટલું મસ્ત લાગે છે. વરસાદ આવી જાય તો એટલું મસ્ત ઠંડુ લાગે. તો મારે વરસાદની અહીંયા જરૂર છે. વરસાદ આવી જાય તો માટી મારી સરખી થઈ જાય. તો વરસાદની મારી જરૂર છે. તો વરસાદ આવતો નથી. પછી હું અમદાવાદ જતી રહીને ત્યારે પાછળ વરસાદ આવશે. તો ગાઈઝ, મને 20 વર્ષ થયા. 20 વર્ષમાં પહેલી વાર હું આટલી 1.5 મહિના જેવી રોકાઈશું. 1.5-2 મહિના થવાઈ ગયા. એટલી પહેલી વાર રોકાઈશું હું. પહેલી વાર રોકાઈશું આટલા 20 વર્ષમાં. આટલું રોકાઈશું. અને આ છોકરાએ આટલું નથી રોકાયા. હું તો આટલું પહેલી વાર રોકાઈશું. આખું ઘર બની ગયું તો એ નથી રોકાઈ. આ કોટના લીધે રોકાઈ. તો પહેલી વાર રોકાઈ હું આટલું. ગાય છે, મારું જમવા બની ગયું છે. તો જમવા ખાલી રોટલી જ બનાવી છે. દાળ પડી હતી એટલે તો મેં બનાવ્યું છે. મસાલો વઘાર્યો છે. સુરભીએ મારો મસાલો વઘારેલો ખાવો હતો ને એટલે. તો મારે દાળ નથી ખાવી. દાળ બહુ બધી પડી છે, તો દાળ નથી ખાવી. એટલે મસાલો વઘારેલો ખાવો હતો. તો કેટલા વાગે ગયા છે કહું? 9:20 થઈ છે. તો અમે સુરભી બે જણ કંઈક કામ કરતા હતા. તો તમને કહું તો તમે બધા અમને હસો, એટલે ના કહીએ સુરભી. કહું આપણે પેલું શું કરતા હતા બે જણ? કહી દો. તો ગાય જમી છે ને, શ્રીફળ લઈને પાણી જોતા હતા. અમે એવું કરતા હતા બે જણ. અંધારું પડ્યું એટલે સુરભી બે જણ. હે સુરભી? અમે પાણી જોતા હતા બે જણ. અંધારું પડ્યું એટલે કોઈને ખબર ના પડે એમને. સુરભી પાણી જોવા ના, તો અમે છે ને બે જણ એવું કરતા હતા. તો છે ને હવે જમવા બનાવી દઈએ. તો બાર બેસે ખબર હશે પાણી જોવાનું.
કોઈ પાણી જોતું હોય તો કહેજો, મારે અહીંયા બોર કરાવો છે તો લઈને આવજો હો ને. હવે જમી લઈએ, બહુ મોડું થઈ ગયું છે. તો જો મસાલો વગેરે છે સુરભી, દાળ બી પડી છે એમાં તપેલીમાં, અને રોટલી બનાવી દીધી છે. તો મસાલો ખાવાનો છે મારે. પાણી તો લાવી નહીં, લઈએ પાણી, પછી કાઢ. ગાય જમી લઈએ, ભૂખ લાગી છે. હું જવું નીચે બેસી જાઉં.